भक्त गोरा कुभार। श्री हरि नमो नारायणाय। हे हरि, अरे रे 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 रे, आवा शुभ दिवसे आવું અશુભ, આવા અપશુકન। જાણી જોઈને તમે મારા માર્ગમાં આ ફેંક્યું ને? હું કામ આવું કર્યું? અરે રે રે રે, હું શું કામ જાણી જોઈને ફેંકું? હું તો મારા દીકરાની નજર ઉતારીને લીંબુ મરચા 4 રસ્તા પર ફેંકવા જતો હતો, પણ એને પણ તમારો જ માર્ગ પસંદ પડ્યો દેવી। જેવી હરિની મરજી। અને આમે આજકાલ તમને તો આદત પડી ગઈ હશે, કેમ? આવા અપશુકનના એધાણની। પોતાનું પ્રતિબિંબ ન દેખાવું, હાથ કાળા દેખાવા, અને એમાં આ એક વધારાનું। આ બધું તમને કોણે કીધું? હું પંડિત છું, શાસ્ત્રો પણ મારી પાસે રહીને ગર્વ અનુભવે છે, એવો પ્રખર જ્ઞાની પંડિત છું। અને તમને લોકોને શું લાગ્યું કે મંદિરના પૂજારી પદથી તમે લોકોએ મને જુદો કર્યો તો શું હું મારી બુદ્ધિ અને ચતુરાઈથી પણ દૂર થઈ જઈશ? મંદિર પર મારો અધિકાર છે, અને મારો અધિકાર છીનવવાના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, ઈશ્વર એમનું જીવન છીનવી લેશે। અને ઘોરા જે ઘડીએ મંદિરમાં પ્રવેશ કરશે એ ઘડી અશુભ હશે, તારા માટે અને એના પોતાના માટે પણ। ઉત્સવ ઉદ્વેગમાં પરિવર્તિત ન થઈ જાય એનું ખૂબ ધ્યાન રાખજો દેવી। ક્યાંક એવું ન બને કે ઘોરા મંદિરમાં પગ જ ના મૂકી શકે। મારા ઘોડા પર છે ને કૃષ્ણનો હાથ છે, એને તમારા જેવા મેલા લોકો હટાવી નહીં શકે। એ મંદિરમાં પ્રવેશ કરશે જ, અને ધામધૂમથી કરશે। ને પૂજારી બાપા, તમે કદાચ ભૂલી ગયા છો કે ડાકુ જગડુશાના હું હાલ થયા હતા। મારા ખોરડા પર કૃષ્ણની એવી કૃપા છે ને કે જ્યાં પાપી પણ આવે ને તો પુણ્યનું ભાથું બાંધીને જાય છે। ડાકુ આવ્યો તો ને એ હરિનો જાપ કરતા કરતા ગયો તો। ને પૂજારી બાપા, જીવન ને મરણ જો માણસના હાથમાં હોત ને તો અટાણે તમે તો કોઈને જીવતા ન રાખ્યા હોત। ને મારા ભાગ્યમાં જો મોત થવાનું હોત ને તો એ જ દી જગડુશાના હાથે જ મારું મોત થયું હોત। આ અટાણે તમારા કડવા વેણ સાંભળવા જીવતી ન રહી હોત ને। હા, ગોરાનો પગ મંદિરમાં જાહે કે નહીં જાહે એની ચિંતા તમે ન કરો પૂજારી બાપા, હરી હંધુઈ કરશે। ને જેનો પગ મંદિરમાંથી બહાર કાઢવાનો હતો ઈનો કાઢ્યો તો જેનો અંદર જવાનો છે મંદિરમાં ઈનો અંદર જાહે। માનો તો ગંગા ને ના માનો તો વહેતું પાણી। હરે કૃષ્ણ। ના, ગિરધરદાસના વિચારોમાં મને પાપની છાપ દેખાઈ રહી છે। ગોરાને મંદિરમાં ના જવા દેવા એ કંઈ પણ કરી શકે એમ છે। રૂકમણી, હવે જે કંઈ પણ થશે એ વિધિના વિધાનને
એના લક્ષ્ય સુધી પહોંચાડવાની રમત માત્ર હશે.